ભારતનો નકશો. આ છે આપણો ભારત દેશ. નકશામાં તમને આવો એરો દેખાશે જે ઉત્તર દિશા દર્શાવે છે. તેની વિરુદ્ધ દિશા એ દક્ષિણ દિશા દર્શાવે છે. ડાબી બાજુએ પશ્ચિમ અને જમણી બાજુએ પૂર્વ દિશા દર્શાવે છે. ભારતના નકશામાં આપણું ગુજરાત શોધો. ક્યાં છે આપણું ગુજરાત? ચાલો ઉત્તરાખંડથી આંધ્રપ્રદેશ જઈએ. અહીં ઉત્તરાખંડ છે અને આ આંધ્રપ્રદેશ. હવે આપણે ઉત્તરાખંડથી આંધ્રપ્રદેશ જઈએ છીએ તો કહો જોઈએ આ કઈ દિશામાં આગળ વધ્યા? ઉત્તર તરફ, દક્ષિણ તરફ, પૂર્વ તરફ કે પશ્ચિમ તરફ? ખૂબ સરસ, આપણે દક્ષિણ તરફ આગળ વધ્યા છીએ. સોનલ ગુજરાતથી પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન તે કયા કયા રાજ્યોમાંથી પસાર થશે વિચારો જોઈએ. તો આ છે આપણું ગુજરાત અને અહીં છે પશ્ચિમ બંગાળ. સોનલબેન ગુજરાતથી નીકળીને પશ્ચિમ બંગાળ પહોંચે છે. તેઓ કયા કયા રાજ્યમાંથી પસાર થયા વિચારો જોઈએ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ. મધ્યપ્રદેશના પડોશી રાજ્ય ક્યાં ક્યાં છે? આ છે મધ્યપ્રદેશ. હવે મધ્યપ્રદેશની સરહદ જે રાજ્યને સ્પર્શે છે તે મધ્યપ્રદેશના પડોશી રાજ્ય કહેવાય. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આપણું ગુજરાત. ઉત્તર પ્રદેશના પડોશી રાજ્યોના નામ કહો. આ છે ઉત્તર પ્રદેશ. હવે ઉત્તર પ્રદેશની સરહદ કયા કયા રાજ્યોને સ્પર્શે છે તે શોધો જોઈએ. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર. બાળમિત્રો, નકશા માટે દિશાઓ અને સ્કેલ માપ ખૂબ જ અગત્યના છે. આ નકશા માટે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટરનું પ્રમાણ માપ લેવામાં આવેલ છે. જયપુરથી ભોપાલ લગભગ કેટલું દૂર છે તમારે આ પ્રમાણ માપનો ઉપયોગ કરી અને શોધવાનું છે. તો હવે માપન કરો અને વિચારો કે જયપુરથી ભોપાલ પહોંચીએ તો કેટલા સેન્ટીમીટર થાય છે અને પ્રમાણ માપનો ઉપયોગ કરો. વિચારો કે અંદાજે તે 200 કિલોમીટર હશે, 800 કિલોમીટર હશે કે 600 કિલોમીટર હશે. ખૂબ સરસ. જમીન પર જયપુરથી ભોપાલ લગભગ 600 કિલોમીટર દૂર છે. આ જ રીતે પ્રમાણ માપનો ઉપયોગ કરી અને આપણે જોઈશું કે પંજાબથી હરિયાણા લગભગ કેટલું દૂર છે. તો નકશા તરફ જુઓ. પંજાબથી હરિયાણા હવે માપન કરો. તે 100 કિલોમીટર છે, 300 કિલોમીટર છે કે 500 કિલોમીટર છે? ખૂબ સરસ. જમીન પર પંજાબથી હરિયાણા લગભગ 300 કિલોમીટર દૂર છે. ભારતના કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? બાળમિત્રો, નકશામાં જે ખાના દેખાય છે તેની ગણતરી કરીને વિચારો કે કયું રાજ્ય સૌથી વધારે જગ્યા રોકે છે. જે રાજ્ય સૌથી વધુ જગ્યા રોકે તેનું ક્ષેત્રફળ સૌથી વધુ કહેવાય. રાજસ્થાન એ સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવે છે. રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે? વિચારો. તમારે રાજસ્થાન જોવાનું છે અને પંજાબ બંનેના ખાનાની ગણતરી કરો અને વિચારો કે તે લગભગ કેટલા ગણું હશે.
રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ 6 ગણું વધુ છે. જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો ક્યાં ક્યાં છે? નકશામાં વાદળી રંગ પાણી દર્શાવે છે. હવે નકશામાં જુઓ. જે રાજ્યોની સરહદ સમુદ્રને સ્પર્શે છે તેને લાલ રંગની બોર્ડરથી નકશામાં દર્શાવેલ છે. તો કયા કયા રાજ્યોની સરહદ સમુદ્રને સ્પર્શે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. વિચારો, જેની એક પણ બાજુ સમુદ્ર ન હોય તેવા કયા રાજ્યો છે?